यानि च पापानि जन्मान्तरे कृतानि सतानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणानि तगे देववन्दनं समर्पयामि अस्मिन् महापुराणवन्दनं समर्पयामि सर्वदेवेभ्यो वन्दनं समर्पयामि।
अष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये ये पठन्ति नरा भक्त्या तेषां शम्भो प्रसीदति। नमोस्तु ते व्यास विशाल बुद्धे। बोलिए वेद व्यास भगवान की जय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। हरि ओम नमः शिवाय। ओम नमः सोमनाथ महादेव की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण भगवान की
હનુમાનજી મહારાજ કી જય. સદગુરુ દેવ કી જય. નમઃ પાર્વતી પતયે સ્વયંભૂ નાગ દેવતાના આ પુનિત અને પવિત્ર પટાંગણમાં પરમ પૂજ્ય મહંત શ્રી હાર્દિક ગિરી બાપુના આમંત્રણને માન આપીને પધારેલા બારગામથી આવેલા સૌ મહેમાનો તેમજ આ સ્થાન ઉપર જેને ખૂબ આસ્થા છે એવા આપ સૌ વડીલો, ભક્તિ શક્તિ સ્વરૂપા આપ સૌ મારી માતાઓ બહેનો, આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું. શિવ કથાના આ 9મા અને આખરી દિવસે આખરી પ્રવચનમાં અને મારી તમારી પાસે જ્યારે થોડો સમય છે ત્યારે કાર્તિક સ્વામી અને ગણેશના જન્મની કથાઓ મારે આપની સામે ગાવી છે. માં ભગવતી પરા અંબા ગંગાજીના અવતરણની કથા મારે આપને કહેવી છે અને ઉપસંહારક કથા કહેતા કહેતા આજની કથાને વિરામ આપીશ. પણ કાલે બહુ સુંદર રીતે આપણે ભગવાન મહાદેવના અને પાર્વતીના વિવાહનો ઉત્સવ મનાવ્યો. શિવ કથામાં આવ્યું છે શ્રુતિચારમ ભવાચારમ વિધાય ચ યથાર્થતઃ. ભગવાન મહાદેવના લગ્ન શિવ મહાપુરાણમાં કહે છે શ્રુતિચાર એટલે વેદ પ્રમાણે, જે રીતે વેદ રીતિથી લગ્ન થતા હોય એ રીતે પણ લગ્ન થયા. અને ભવાચારમ એટલે કે લોકોની રીતિથી, લોક રીતિથી પણ ભગવાન મહાદેવના લગ્ન થયા છે. બંને રીતે ગર્ગાચાર્ય ભૂદેવ બન્યા છે લગ્ન કરાવનાર, આ બંને રીતે લગ્ન થયા છે. પહેલા તો ભગવાન મહાદેવજી એના મૂળ સ્વરૂપમાં હિમાચલ હિમાલયને ત્યાં ગયા, પણ એનું આવું વિકટ રૂપ જોઈ અને મેના બહુ દુખી થયા. સપ્તઋષિઓની પત્નીઓએ, ઋષિ પત્નીઓએ મેનાને સમજાવ્યા, નારદજીએ મેનાને સમજાવ્યા અને પછી કહ્યું છે કે મેના, તું જેને તારી દીકરી માનસ એ પાર્વતી એ સામાન્ય દીકરી નથી, એ જગતની માં છે અને એ તારા અહોભાગ્ય છે, તારું સૌભાગ્ય છે કે તારા ઘરે એ દીકરી બનીને આવી છે. તું ભાગ્યશાળી છો. બાકી એ જગતની માં જગદંબા છે, પરાંબા છે અને શંકરને તું માત્ર સ્મશાનવાસી દુર્જટી માને છે. એ આદિદેવ છે, મહાદેવ છે. આપણા ઘરમાં જ શક્તિ તત્વ હોય પણ નારદ જેવો કોઈ ગુરુ મળી જાય તો મને તમને આપણી શક્તિની ખબર પડે. મારા તમારા અંદર જ તે શ્રદ્ધા રૂપી શક્તિ પડી છે, વિશ્વાસ રૂપી ભગવાન મહાદેવ છે
પણ એની ક્યારે ખબર પડે? કોઈ આવો સમર્થ સદગુરુ મળી જાય અને એ મને ને તમને બતાવી દે, એનો શબ્દ કાને પડે. એક લગ્ન તો લગ્નનો એક અર્થ એ પણ છે શિવ મહાપુરાણમાં કે શબ્દના લગ્ન, શબ્દ એટલે ઓમકાર જે એકાક્ષરી મંત્ર છે, એના લગ્ન આજ સુરતા સાથે, શ્રદ્ધા સાથે થયા છે. શબ્દ સાથે સુરતાના લગ્ન થયા. આપણા સંતોએ, આપણા ભક્તોએ આ બધું ગાયું છે કે પરણે શબ્દ અને સુરતા નાર સંયમવર મારા સદગુરુના દેશમાં. એ ગુરુ જ્યારે મને તમને પરમાત્મા સાથે યોગ કરાવે, પરમાત્મા સાથે સદગુરુ જ્યારે મિલન કરાવે, ત્યારે એ કઈ રીતે મિલન કરાવે? સદગુરુના શબ્દથી મને તમને હૃદયમાં પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ અને ભાવ જાગે, ત્યારે મારી તમારી સુરતા શામળિયાની સાથે જોડાઈ જાય. એ જેની સુરતા શામળિયાની સાથે હજી કોઈની લાજ જતા એ નથી એ જેની સુરતા વદે વેદવાણી. તો એ મારી તમારી સુરતા પરમાત્મા સાથે જોડી દે, એનું નામ છે ગુરુ, એનું નામ છે કોઈ સંત મહાપુરુષ. તો સંતોએ બધું ગાયું છે. આ આપણી સુરતા અને શબ્દ સાથે ભેળવી દેવાની. શબ્દ જ્યારે આવે ત્યારે યાદ રાખો, એકાક્ષરી મંત્રની વાત હું અત્યારે શબ્દ સાથે જોડું છું. બીજા કોઈ પોતપોતાની રીતે શબ્દને મૂલવતા હોય છે, પણ શિવ મહાપુરાણમાં એકાક્ષરી શબ્દની વાત આવે છે, મંત્રની વાત આવે, જ્યારે એ શબ્દ બીજો કોઈ નહીં, આ બધું જ શબ્દમાં સમાઈ જાય છે. એ શબ્દ છે ઓમકાર, જેમાંથી બધું જ પ્રગટ થયું અને બધું જ પાછું આ ઓમકારમાં સમાઈ જશે. એ ઓમકાર જે છે એ ભગવાન મહાદેવ સ્વરૂપ છે, એટલે બધું જ મહાદેવમાં સમાઈ જાય. તો મારી તમારી સુરતા શબ્દ હારે મળે એટલે મહાદેવ સાથે મળે. ભોજો ભગત કહેલ્યો ને, એ કીડી બિચારી એ કીડલી રે, આ કીડીના લગનિયા લેવાય, એમાં પંખી પારે વડા.